હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વ્લોગમાં। તો કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો। આજના વ્લોગમાં આપણે આવી ગયા છે આપણી નારળિયું, જે આપણે તમે આગળના વ્લોગમાં જોયું કે એમાં આપણે રોટાવેટર માર્યું હતું। એમાં જે પારા કરવાના છે આપણે આપણા ટ્રેક્ટર મિની ટ્રેક્ટરથી। તો તમને હું બતાવું કેવી રીતે પારાનું કામ આપણે કરવાનું છે। તમે જોઈ શકો છો આપણે થડે તમે જોઈ શકો છો ત્યાં તો પારા હતા જ। આ વચ્ચે એક પારો આપણે નવો એડ કરેલો છે, કેમ કે આમાં આપણે ઉનાળો છે તો પાણી થોડુંક વધારે ઉપાડે, તો આખો પાટરો ભરાતા વાર લાગે। તો આપણે વચ્ચે જો આવી રીતે એક પારો મારી દીધો છે, જોઈ શકો છો તમે। આ આપણું ટ્રેક્ટર આપણે રોટાવેટર મારેલું હતું આગળના વ્લોગમાં, તમે જોયું। આમાં હવે વચ્ચે આપણે પારો બાંધવાનો છે, તો એનું કામ ચાલુ છે। તો ભાઈ ઘણા લોકો કહેતા હોય છે કે તમારે તો નારિયેળીના બગીચા છે, એકદમ સામું છે, મોજ છે। તો એવું કાંઈ નથી ભાઈ, મોજ છે એવું। આમાં પણ મહેનત એટલી જ પડે છે જે છૂટામણમાં આપણે મગફળીમાં ને એમાં પડે છે એવી, આમાં પણ એનાથી વધારે મહેનત પડે છે। એ હું તમને જણાવું કે કેમ એની મહેનત પડે છે। તો તમે અમે જોઈ શકો છો આ બધો આ નારળીનો વધારાનો કૂસો પડેલો છે, તો એ આખા બગીચામાંથી આપણે સાફ કરવાનો હોય દર મહિને। તો આજે ભાઈ તમે જોઈ શકો છો ને, એ એક દી આખો દી બધું સાફ કરીએ ને તાવ જેવું થઈ જાય છે, કંઈ હેલું નથી આ પણ। આ તો આપણે શેઢે પડ્યો છે વધારાનોમાં, ને આ આપણા બગીચામાંથી ટોટલ મોટા ટ્રેક્ટરના 5 ફેરા આવા કાઢેલા છે। તો ભાઈ અત્યારે સામું કેમાંય નથી, મહેનત બધી વસ્તુમાં પડે જ છે। તો એવું કંઈ નથી કે ભાઈ અમારે બગીચા છે તો હેલું છે। અત્યારે તો અમારે બગીચામાં પણ જે આ આપણે નારિયેળ છે એ ઓછા નીકળે છે, કેમ કે આમાં આપણે મશીનની દવા મારતા હોય તો એ ગરમ લાગી ગઈ, અને પાછો ઉનાળો છે એના લીધે। હું તમને બતાવું છું, આમાં તમને દેખાય છે આવી રીતે જોઈ શકો છો તમે। આ પોટા આપણે સુકાઈ જાય છે આમનામ ઉપરને ઉપર, એમાં ફાલ લાગતો નથી અને નીચે ખરી જાય છે। આમાં પણ જોઈ શકો છો તમે। તો આવી આપણે મોસ્ટ ઓફ 70% નારળીમાં આ પ્રોબ્લેમ છે, ફાલ ખરી જવાનો, અને પોટા આપણે જે નવા ફાટે છે સુકાઈ જાય છે અને ફાલ લાગતો નથી। તો અત્યારે આમાં પણ થોડુંક નબળું છે, તો હાલ્યા કરે, સમયને માન છે। જોઈએ હવે આગળ શું થાય છે એ, કેમ કે આમાં બહુ ઉત્પાદન બહુ ઓછું થઈ ગયું છે પહેલાં કરતાં, આ દવાઓના લીધે અને જે આપણે રોગ છે મહીનો એના લીધે। તો આવું બધું છે આજના વ્લોગમાં। તો થેન્ક્સ ફોર વોચિંગ। મળીએ નવા વ્લોગમાં। આવા નવા વ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ। થેન્ક્સ ફોર વોચિંગ। જય જવાન, જય કિસાન।